માંડવી તાલુકા પંચાયતની ગોધરા બેઠક માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પ્રકાશભાઈ ગઢવી દ્વારા આજે વિજય વિશ્વાસ સાથે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં સમર્થકોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. ફોર્મ ભરવાના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને જોશ જોવા મળ્યો હતો. સમર્થકો દ્વારા લગાવવામાં આવેલા વિજય નિશ્ચિત છેના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ તકે કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ સંબોધન કરતા જણાવ્યું હતું કે પ્રકાશભાઈ ગઢવી જનતા સાથે સતત જીવંત સંપર્કમાં રહ્યા છે અને વિસ્તારના પાયાના પ્રશ્નો તેમજ વિકાસ માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યા છે, જેના પરિણામે તેમને સમાજના દરેક વર્ગનું વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે. આ અવસરે ઉપસ્થિત પક્ષના આગેવાનોએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી ચૂંટણીમાં ગોધરા બેઠક પર કોંગ્રેસ પક્ષ ભવ્ય જીત હાંસલ કરશે. ઉમેદવાર પ્રકાશભાઈ ગઢવીએ પણ મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે તેઓ જીત્યા બાદ વિસ્તારમાં વિકાસના નવા આયામો સ્થાપિત કરવા માટે કટિબદ્ધ રહેશે. હું પ્રકાશ વરજાંગ ગઢવી મોટા લાયજાનો રહેવાસી છું અને 10 ગોધરા બેઠક ઉપરથી ફોર્મ ભરવા જઈ રહ્યો છું. આ બેઠક ઉપરથી છેલ્લા 25-30 વર્ષોથી અમે અહીંયા જીતતા આવ્યા છીએ અને હંમેશા પ્રજાએ અમને સાથ સહકાર આપ્યો છે અને એ પ્રજાનો સાથ સહકાર અમે સાર્થક કર્યો છે. આજે ફરી એકવાર હું ખાતરી આપું છું કે પ્રજાના પ્રતિનિધિ તરીકે ક્યાંય કચાશ નહીં રહે અને કે છેલ્લા ઘણા બધા પ્રસંગોમાં મોટા લાયજા અને ગોધરા વિસ્તારના એવા પ્રશ્નો હતા જેમાં અમે સાથે રહ્યા છીએ. સત્તા હોય કે ન હોય એનાથી અમને કોઈ મતલબ નથી. અમે પ્રજાની સાથે રહ્યા છીએ, રહેશું અને પ્રજા સાથે અમારી આત્મીયતા છે. અમારું રાજકારણ નથી, અમે રાજકારણમાં બહુ માનતા નથી. અમે પ્રજા સાથે રહેવા માટે હર હંમેશ અને આ જે હોદ્દાની વસ્તુ છે આ તો એક વ્યવસ્થાની ભાગ છે કે વ્યવસ્થામાં આપણે જો ગોઠવાઈ જઈએ તો વ્યવસ્થિત રજૂઆત થઈ શકે. નહીં તો અમને વિરોધ કરતા પણ આવડે છે અને વિરોધ પક્ષમાં હોવા છતાં અમે સારામાં સારો કાર્ય અધિકારીઓ પાસેથી લઈ શકીએ છીએ. અધિકારીઓ ઉપર અમારી પકડ છે. અધિકારીઓ અમારાથી છેટા જાતા નથી. એનું કારણ છે કે અમારી કામ કરવાની અને વહીવટ કરવાની પદ્ધતિ જે છે એ એકદમ યુનિક પદ્ધતિ છે. અમને નોલેજ છે, અમને જ્ઞાન છે કેમ કામ થાય ને કેમ ન થાય. એટલે અધિકારીઓ પર અમારી પૂર્ણ પકડ છે. એટલે પ્રજાના કામો થશે, હજી સારા થશે, હજી સારો વિકાસ થશે અને સરકારના જે પણ કાર્યક્રમો છે એ સારા કાર્યક્રમોને અમે પ્રજા સુધી પહોંચાડવાની અમે વચન આપીએ છીએ. મારું નામ મિત પ્રકાશ ગઢવી છે. આજે કોંગ્રેસ પક્ષ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની જ્યારે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા 10 નંબર ગોધરા બેઠક ઉપરથી પ્રકાશ વરજાંગ ગઢવી જ્યારે ઉમેદવારી નોંધાવી રહી છે મારા પપ્પાશ્રી, તો 10 નંબર ગોધરાના તમામ જનતા અને જનાદર અને લાયજાના લોકોને બે ગામ આવે છે એની બધા જ લોકોને અમે કહીએ છીએ કે કોંગ્રેસ પક્ષ તરફથી પ્રકાશભાઈ એ ચૂંટણી લડી રહ્યા છે. આપ સૌ કોંગ્રેસ પક્ષના ફેવરમાં મતદાન કરો અને અમારું નિશાન છે હાથનો પંજો, હાથ દેગા સાથ. કોંગ્રેસ હર હંમેશ લોકોના વચ્ચે રહી છે. ગરીબ, મધ્યમ અને લોકોને જ્યારે જ્યારે તકલીફ પડી છે ત્યારે કોંગ્રેસ પક્ષે અવાજ ઉઠાડ્યો છે. અમે પણ સ્થાયી રૂપ રીતે પણ અમે અહીંયાથી મદદ કરી રહ્યા છીએ. જ્યારે જ્યારે નેતાગીરીની જરૂર પડી છે ત્યારે સૌ પ્રથમ ફ્રન્ટ ઉપર અમે લડ્યા છીએ લોકો માટે અને ગમે એવી પરિસ્થિતિ હોય ક્યારે પણ અમે પડતું મૂકીને ગ્રાઉન્ડ અમે નથી મૂક્યું. છેલ્લે સુધી લોકોના તકલીફોની અંદર અમે ન્યાય આપ્યું છે અને વચન આપીએ છીએ કે ગમે એવી પરિસ્થિતિ, ગમે એવો ચંબરબંધી હશે સામે, એની સામે અમે છાતી ઠોકીને અમે લડશું. અને આ મતદાન ગોધરાના લોકો એટલા નસીબદાર છે, ગોધરા સીટના લોકો નસીબદાર છે, એક મત આપશે ને સમગ્ર તાલુકાને એક મોટું નેતૃત્વ આપવા જઈ રહ્યા છે. એટલે સમગ્ર તાલુકાની અંદર આ ગોધરાના મતદાતાઓનું વિશેષ મતદાન હશે અને વિશેષ મતદાન કોંગ્રેસ તરફ થશે એવી મને સંપૂર્ણ રીતે ખાતરી છે. જય કોંગ્રેસ. જય કોંગ્રેસ. આજે સ્વરાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર પ્રથમ અમારા વરિષ્ઠ આગેવાન તથા સનિષ્ઠ કાર્યસર પ્રકાશભાઈ ગઢવીએલા ગોધરા સીટ ઉપરથી ઇલેક્શન માટે જે ફોર્મ ભર્યું છે તેમજ સાથે સાથે અન્ય પંચાયતોના પણ અમારા ફોર્મ ભરવાના ચાલુ છે. હાલે જે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે ત્યારે ગામ લોકોના કનડતા પ્રશ્નો એટલા બધા છે. રોડ, રસ્તા, ગટર લાઈન, ત્યારબાદ ખેડૂતોને નડતા પ્રશ્નો. આજે 30 વર્ષથી આ લોકોનું શાસન છે અને એ પોતાના મોઢે એમ કહે છે કે અમારું 30 વર્ષથી શાસન છે. ત્યારે જ આપણને હસવું આવે કે 30 વર્ષના આપના સળંગ શાસન દ્વારા પણ આપણા દ્વારા કાંઈ થઈ શક્યું નથી. આજે માંડવીની અંદર તમે લોકલ જગ્યાએ ક્યાંય પણ ફરતા જુઓ, રોડ પર કચરા, ઢગલા, ગટરો ખુલ્લી, સ્વામિનારાયણ મંદિર જેવા પોસ્ટ વિસ્તારની અંદર ખુલ્લી, આટલી બધી શહેરી વિસ્તારમાં એક હમણાં નાની યુવતીનું અવસાન થઈ ગયું,
ગફલતભરી રીતે ડ્રાઇવિંગ છતાં બી કાંઈ કાર્યવાહી નહીં. પ્રજા જાય તો જાય ક્યાં? એટલે અમે પ્રજાને કહેવા આવ્યા છીએ કે હવે તમે જાગો, સમજો અને એક મોકો અમને યુવાઓને પણ આપો. અને હાલની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ એક IPL જેવી છે, જેની અંદર બધા સાથે એકબીજાને રહીને કામ કરતા હોય છે. આ ઇલેક્શનની અંદર સારો ખેલાડી છે એ સારું કામ કરશે, પણ અમારું એક નેમ છે કે ભાઈ ખરેખર 5 વર્ષની અંદર અમે આપને શું કરીને બતાવશું, આપ અમને મોકો આપશો તો કરીને બતાવશું. અને કોંગ્રેસ પક્ષે આજે પટેલ સમાજના મને માંડવી તાલુકા કોંગ્રેસ પદનું આપ્યું છે, જેથી મારી સમાજના પણ મને ખૂબ જ આશીર્વાદ છે. સાથે સાથે અન્ય તમામ સમાજોના મને ખૂબ જ આશીર્વાદ છે. અને આ ચૂંટણીની અંદર તમામ લોકો કોંગ્રેસ પક્ષને મોકો આપશે એવું દેખાઈ રહ્યું છે અને સ્પષ્ટ થઈ રહ્યું છે. અને બીજી વાત, એ લોકોના અમુક નેતાઓ એમ કહે છે કે અગાઉ જે હોદ્દા ઉપર હતા એ ટિકિટો માંગતા નથી. ક્યાંથી માંગે? એમની ફરિયાદો જ એટલી ગઈ છે કે એટલો એમનો ભ્રષ્ટાચાર છે કે એને ટિકિટ આપે તો એ લોકો હારે એમ છે. એટલે નવા ચહેરાઓ ગોતે છે. હવે હું એમ કહું છું કે પ્રજા જાગો. આ લોકો ખાલી દુકાનનું ઉપર નામ બદલાવાની કોશિશ કરે છે, બાકી દુકાન ઈ જ છે. અને એ દુકાન હવે એમની બંધ થવા જઈ રહી છે. ભારત માતા કી જય. જય કોંગ્રેસ. જય કોંગ્રેસ.